साणंद तालुका के मोड़ासर गांव से मानवता और सेवा भावना का एक उत्कृष्ट उदाहरण सामने आया है। गांव के सरपंच विपुल सिंह सोलंकी और उनके परिवार ने समाज के सामने एक प्रेरणादायक परोपकारी कार्य की शुरुआत की है। मोड़ासर गांव के रहने वाले देवी पूजक समाज के गरीब परिवार लंबे समय से मिट्टी के कच्चे और जर्जर मकानों में रहने को मजबूर थे। मॉनसून या अन्य मौसमों में इन परिवारों को भारी दिक्कतों का सामना करना पड़ता था। इन गरीब परिवारों की पीड़ा को समझते हुए सरपंच विपुल सिंह सोलंकी और उनके परिवार ने सरकारी अनुदान का इंतजार किए बिना अपने निजी खर्च पर इन सभी कच्चे मकानों को तोड़कर वहां नए और मजबूत पक्के मकान बनाने का संकल्प लिया। वर्तमान में इन सभी जर्जर मकानों को गिराकर नए पक्के मकान बनाने का काम भी शुरू कर दिया गया है। सरपंच परिवार के इस भगीरथ और सराहनीय कार्य से देवी पूजक समाज के परिवारों में खुशी का माहौल है और पूरे साणंद क्षेत्र में सरपंच के इस नेक कार्य की जमकर सराहना हो रही है। ITN नेशनल की इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। जनकबेन અને તમારા કયું ગામ? ગામ મોડાસર ગામ. મોડાસર ગામમાં સરપંચની તરફથી તમને મકાન બનાવવા આપે છે, એમના બાબતે શું કહેશો તમે? અમે એમના તરફથી આભાર માંગીએ છીએ કે અમારા ગામના સરપંચ અમને પોતાના મકાન બનાવી દે। કેવા મકાન હતા તમારા? કાચા માટેના મકાન હતા, 25-50 વર્ષથી રહેતા છે અમારા ગળિયાના ગળિયા, પણ અમને કોઈ ઓલ્યું નતું, પણ બહુ વરસાદ થતો ચૂવા પડતા હતા તે અમારા ગામના સરપંચ અમને પોતાના મકાન બનાવીને આલ્યા। તારે ચાલે છે, મજૂરી વાળા માણસ છીએ અમે દેવી પૂજક। શું અને તમે મજૂરી શું કરો? ધંધામાં શું કરો છો? હાથ મહેનત, નોકરીએ જાય, કોઈ દાડીએ જાય, દપડીએ જાય, કોઈ કડિયા કામમાં જાય, એવું કામ કર્યા કરે। કેટલા વર્ષથી આશરે રહો છો અહીં? આજથી 70-80 વર્ષ છે। કેટલા આપણા પરિવાર છે અહીં? તો 500 ઘરનો મેનલો હોય છે અમારે દેવી પૂજકનો। મારું નામ ચુનારા વનરાજભાઈ બજુભાઈ છે। આજે મોડાસર ગામની અંદર સરપંચ ના પરિવાર તરફથી આપના દેવી પૂજક લોકોને જે રહેવાની હતા તકલીફ, ખૂબ ચોમાસા અને દરેક જગ્યાએ તકલીફ પડતી હતી, તે બાબતે એ સરપંચે એમને આપનું ધ્યાન આવ્યું અને એમના તરફથી આપના જે મકાન બનાવી રહ્યા છે, તો આપ સરપંચ તે લોકો પરિવાર માટે શું કહેશો? હું સરપંચનો ખૂબ ખૂબ આભાર માનું છું, પહેલા પર્સનલી અને મારા સમાજ વતી। અને જે અમારા સમાજમાં અહીંયા વર્ષોથી જે ઝૂંપડપટ્ટી કે કાચા મકાનો જે રીતે રહેતા હતા, બહુ તકલીફ હતી રહેવાની, ચોમાસામાં બહુ પાણી ભરાતું હતું, પડી જવાની બીક રહેતી હતી। તો સરપંચ સાહેબે જે અમે કીધું અને એમને જે એમની ફેમિલી તરફથી સહયોગ, અમારા 70થી વધારે મકાનો બન્યા પછી કે જે સ્વયં ખર્ચે એમની ફેમિલીના ખર્ચેથી, તો હું અને મારો સમાજ દેવી પૂજક સમાજ સરપંચનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમના ઋણી રહેશું અમે। આજ લગી કોઈ સરપંચે અમને આટલો સહયોગ આપ્યો નથી। 2 ટર્મથી છે, હજી સરપંચ રહે આવતા ભવિષ્યમાં, અને પ્લસ કે આગળ એમનો ખૂબ ખૂબ વિકાસ થાય, એ આગળ વધે, તાલુકા જિલ્લા કક્ષાએ એમને પાર્ટી નોંધ લે અને એમનો સપોર્ટ આપે, અને અમે એમના સાથે છીએ। તમામ દેવી પૂજક સમાજ સરપંચના સાથે છે। બીજો ઇતર જે ગરીબ સમાજ છે તે પણ એમની સાથે છે। આપ કેટલા વર્ષથી અહીં મોડાસર ગામમાં રહી રહ્યા છો? અમે અહીંયા લગભગ 150-200 વર્ષથી રહીએ છીએ। અમારા બાપ દાદાના વખતના અહીંયા છીએ। કેટલો પરિવાર આપનો હોય છે અહીં દેવી પૂજક? અમારા અહીંયા અમારા 600-700 ટોટલ વસ્તી છે, એમાંથી 150-200 ઘર છે, એમાંથી 50થી 80 મકાનો કાચા છે। તો જે સરપંચે અમને જે બાંયધરી આપી છે કે અમે તમારા ટોટલ મકાનો, કાચા મકાનો છે તે બની આપશું પાકા, એમના સ્વયં એમની ફેમિલીના ખર્ચે। અને હાલ જે 19 મકાનોનું કામ ચાલુ કર્યું છે એમને, અને 1-1.5 વર્ષની અંદર એમને ગેરંટી લીધી છે અને એમને આશ્વાસન આપ્યું છે અમને, અમારા સમાજને, કે તમારા તમામ મકાનો અમે બનાવી આપશું। તે બદલ ખૂબ ખૂબ આભાર। શું નામ આપનું? સોલંકી વિપુલસિંહ બહાદુરસિંહ સોલંકી, ગામ મોડાસર, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। મોડાસરમાં હાલ આપણે જે દેવી પૂજક વિસ્તાર છે તેમાં આપ મકાન બનાવી આપો છો, તે બાબતે આપ શું કહેશો? દેવી પૂજકના 70 મકાનો બનાવી છે અમે અત્યારે, સંપૂર્ણ અમારા ખર્ચે બનાવી છે, પંચાયતના સરકારના ખર્ચે નથી બનાવતા, અમારી ફેમિલીના ખર્ચે બનાવી છે। આ દેવી પૂજકના ચોમાસું હોય, ઉનાળો હોય કે કોઈ બી સિઝન, શિયાળો હોય, તો ચોમાસાની અંદર બહુ અમને પાણી વિસ્તારમાં ભરાઈ જતું હતું, પાણી અંદર પડતું હતું, તો ત્યારે પણ તાતપત્રીઓ લાવીને રહેતા હતા। એટલે વિચાર્યું ફેમિલી અમારે કે આપણે ચલો હવે સરકારની અંદર ઘણી માગણી અમે કરી હતી આના માટે, પણ આ જે સ્થળ રહ્યું એની અંદર મંજૂર થાય એવા નથી।
એના લીધે બસ અમે ફેમિલી વિચાર્યું કે હવે આપણે 70 મકાનો આપણા સંપૂર્ણ ખર્ચે આપણે બનાવી દઈએ છીએ. આશરે કેટલા મકાનો દેવી પૂજકના છે અને હાલ કાચા એવા મકાનો કેવાય કે તમે તે બનાવી રહ્યા છો? દેવી પૂજકના આશરે 150 મકાનો હશે. એની અંદરથી કાચા મકાનો 70 મકાનો છે. 70 મકાનો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ. કેટલા બાય કેટલા શું બનાવી આપો? 10 બાય 12 ના મકાનો હતા, અત્યારે આપણે 12 બાય 18 ના મકાનો બનાવીએ છીએ. આવી પ્રેરણા આપને ક્યાંથી મળી? આવી પ્રેરણા બસ અમારે ઘણા ટાઈમથી અમારા ફેમિલીની અંદર ચર્ચા થતી હતી કે આપણે આ દેવી પૂજકનો કાંઈક રસ્તો કરવો પડશે. એટલે એના માટે અમારે ફેમિલીને બેસીને અને આ વિચારીને આ નિર્ણય લીધો છે અમે. અને આ બાબતે તમે કેવો સંદેશો આપશો અન્ય સરપંચોને? અમને સરપંચોને પણ એવો સંદેશો આપીશ કે આની અંદર જેટલા ગરીબો જ્યાં ગયા હોય, જ્યાં તમારે મદદરૂપ થવા જેવું હોય ત્યાં મદદરૂપ થજો. દેવી પૂજક એક સમાજ ને દરેક સમાજ, જ્યાં ગરીબ સમાજ હોય ત્યાં બધાને આ એક જ પ્રેરણા મારી રહેશે. આશરે કેટલા ટાઈમમાં આ મકાનનું કામ પૂર્ણ થશે? આશરે બસ આ મકાનનું 1.5 વર્ષની અંદર પૂર્ણ થઈ જશે. ત્યાં સુધી આ લોકોને અલગ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે રહેવા માટે? રહેવા માટે આપણે એક મારો પર્સનલ પ્લોટ છે, ત્યાંની અંદર બધાને રહેવાની વ્યવસ્થા કરી આપેલી છે.